હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું કાજુ મસાલાનું શાક. એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવું કાજુ મસાલાનું શાક આપણે આજે બનાવવાના છીએ. તો એકદમ ઢાબા સ્ટાઇલ એવું કાજુ મસાલાનું આ શાકની રેસીપી વિડીયો તમે એન્ડ સુધી જરૂરથી જોજો. અને રેસીપી વિડીયો જોતા જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને બાજુમાં આપેલું બેલ આઇકન બટન પ્રેસ કરજો એટલે રેસીપીની બધી જ નવી નવી નોટિફિકેશન સૌથી પહેલા તમને મળશે. તો આ શાક હું એ રીતે બનાવવા જઈ રહી છું કે જે નાના બાળકો પણ આસાનીથી ખાશે અને તેમને ખૂબ જ ભાવશે. તો કાજુ મસાલાનું શાક બનાવવા માટે અહીંયા મેં 1 વાટકી જેટલા કાજુના ટુકડા લઈ લીધા છે. સાથે 2 મોટી ચમચી જેટલા સિંગદાણા અને 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે મોટી કટ કરી અને લઈ લીધી છે. હવે આ ત્રણેય વસ્તુને આપણે 5 થી 7 મિનિટ જેવું ઉકળતા પાણીમાં બાફી લઈશું. તો એકદમ સોફ્ટ એવું કાજુ, સિંગદાણા અને ડુંગળી થઈ ગયા છે અને આપણે હવે તેને આ રીતે ગળણીની મદદથી ગાળી લઈશું. તો આ જે આપણે બાફીને રાખ્યું છે એ વસ્તુને આપણે ગ્રેવી કરી લઈશું. હવે આપણે શાકને વઘારવા માટે કઢાઈમાં પેન મૂક્યું છે. પેનમાં મેં 1 વાટકી જેટલા કાજુને આ રીતે 2 મોટી ચમચી ઘી મૂકી અને સાતળી લીધા છે. તો કાજુને આ રીતે સાતળવાથી એકદમ કાજુ ક્રિસ્પી એવા થશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. હવે કાજુ મસાલાનું શાક બનાવવા માટે અહીંયા મેં કઢાઈમાં 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેર્યું છે. સાથે 1 તમાલપત્ર, 3 થી 4 મરી, 1 તજનો ટુકડો, 1 ઇલાયચી, 1 ચમચી જીરું અને સાથે 2 થી 3 લવિંગ ઉમેર્યા છે. અને બધા જ મસાલાને આપણે સારી રીતે સાતળી લીધા છે. મસાલા સતળાઈ ગયા બાદ આપણે ચોપરમાં ચોપ કરેલી ઝીણી ડુંગળી ઉમેરી લઈશું. તો અહીંયા મેં એક જ ડુંગળીને ચોપરમાં ચોપ કરી લીધી છે, એકદમ ઝીણી એવી. તમે પેસ્ટ બનાવીને પણ ઉમેરી શકો છો. સાથે 1 ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ, સાથે 1 લીલા મરચાંના ટુકડા ઉમેરી લીધા છે. અને મસાલામાં મેં અહીંયા હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું બધા જ મસાલા ઉમેર્યા છે. અને મસાલાને પણ આપણે સારી રીતે ડુંગળીની સાથે સાતળી લઈશું. મસાલા સતળાઈ ગયા બાદ આપણે જે ટોમેટોની પ્યુરી કરીને રાખી હતી તે ઉમેરી લેવાની છે. અને ટોમેટોની પ્યુરીને પણ આપણે સારી રીતે સાતળી લેવાની છે. ટોમેટોની પ્યુરીને આપણે ત્યાં સુધી સાતળવાની છે જ્યાં સુધી તેલ અલગ ન થઈ જાય ગ્રેવીમાંથી. તો 3 થી 4 મિનિટ જેવું લાગ્યું અને ગ્રેવીમાંથી તેલ અલગ થઈ ગયું છે. હવે જે આપણે કાજુ, સિંગદાણા અને ડુંગળીની પેસ્ટ બનાવીને રાખી હતી તે ઉમેરી લઈશું. પંજાબી શાકનો ટેસ્ટ ત્યારે જ સારો આવતો હોય છે જ્યારે ગ્રેવીમાંથી પરફેક્ટ એવું તેલ કે ઘી છૂટું પડે અને ગ્રેવી સારી રીતે પાકી જાય. તો હવે મસાલામાં આપણે 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે. આ મરચું માત્ર કલર માટે ઉમેર્યું છે. જો તમે તીખું ખાતા હોવ તો તમે સાદું મરચું પણ ઉમેરી શકો છો. તો આ રીતે મેં ફરીથી ગ્રેવીને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દીધી છે. તો તેલ છૂટું પડશે તો શાકમાંથી પાછળથી પાણી રિલીઝ નહીં થાય અને શાક એન્ડ સુધી સરસ તેલની તરીવાળું જ રહેશે. તો જરૂર મુજબ આપણે પાણી એડ કરીશું. અને હવે ગ્રેવી સારી રીતે થઈ ગઈ છે તો આપણે જે સાતળીને રાખ્યા હતા તે કાજુ ઉમેરી લઈશું. અને કાજુ ઉમેર્યા બાદ જરૂર મુજબ આપણે પાણી ઉમેરવાનું છે. ગ્રેવી આપણે વધારે પતલી કે વધારે જાડી નથી રાખવાની. તો આ રીતે ગ્રેવી સરસ એવી ઉકળી ગઈ છે અને આપણું કાજુ મસાલાનું શાક છે તે બનીને ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. તો એન્ડમાં આપણે 1 ચમચી જેટલો ગરમ મસાલો અને 1 ચમચી જેટલી કસૂરી મેથીને આ રીતે હાથેથી મસળી અને ઉમેરી લઈશું. સાથે અહીંયા મેં 2 ચમચી જેટલી દૂધની ફ્રેશ મલાઈ લીધી છે. તો મલાઈની જગ્યાએ મિત્રો તમારી પાસે ક્રીમ હોય તો તમે ક્રીમ પણ વાપરી શકો છો, પરંતુ અહીંયા મેં દૂધની ફ્રેશ મલાઈ જ લીધી છે. તો હવે આપણે 2 મિનિટ જેવું ઢાંકી અને
કાજુ મસાલાનું શાક આપણું સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો બનીને તૈયાર છે આપણું કાજુ મસાલાનું શાક. તો મિત્રો, તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. બાજુમાં આવેલું બેલ આઇકન બટન પ્રેસ કરજો એટલે બધી જ રેસીપીની નવી નોટિફિકેશન સૌથી પહેલા તમને મળશે. તો જ્યારે મેં કાજુનું શાક બનાવ્યું ત્યારે 4 થી 5 જેટલા કાજુ મેં બચાવીને રાખ્યા હતા ગાર્નિશિંગ માટે. તો અત્યારે હું ગાર્નિશ કરી રહી છું. થેન્ક યુ ફોર વોચિંગ.